સુરત જિલ્લાના માંડવીમાં દર બુધવારે ભરાતા હાટ બજારમાં ચોર ટોળકીઓ ફરી સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે। ખરીદી કરવા આવેલી મહિલાનું લાખો રૂપિયાનું મંગળસૂત્ર પડવારમાં તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા। ઘટનાને પગલે બજારમાં સુરક્ષા વ્યવસ્થા અને સીસીટીવી અંગે ફરી સવાલો ઊભા થયા છે। સુરત જિલ્લાના માંડવીમાં દર બુધવારે ભરાતા હાટ બજારમાં તાલુકાના વિવિધ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડે છે। ભીડનો લાભ લઈ શાતીર ચોર ટોળકીઓ પણ પોતાના હાથ સાફ કરતી હોવાના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે। ગતરોજ લીમડા ચોકથી મટન માર્કેટ વિસ્તાર તરફ શાકભાજીની ખરીદી કરવા ગયેલા જ્યોતિબેન પ્રતાપસિંહ ખેંગાર સાથે બે અજાણી મહિલાઓએ ઇરાદાપૂર્વક ઠોકર મારી। તે સમયે તેમને કોઈ શંકા ન જતા તેઓ ખરીદી પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા હતા। જોકે ઘરે પહોંચ્યા બાદ તેમણે જોયું તો તેમના ગળામાં પહેરેલું અંદાજે 1.5 થી 2 તોલા જેટલું સોનાનું મંગળસૂત્ર ગાયબ હતું। તાત્કાલિક શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે તેમણે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ઉલ્લેખનીય છે કે બુધવારના હાટ બજારમાં આ પ્રકારની ચોરીની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે। અનેક લોકો તેનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક લોકોની માંગ છે કે દર બુધવારે માંડવીના મુખ્ય બજાર વિસ્તારોમાં પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવે જેથી ચોર ટોળકીઓ પર કાબુ મેળવી શકાય। બીજી તરફ બજારમાં સીસીટીવી કેમેરાનો અભાવ પણ ગંભીર મુદ્દો બન્યો છે। લોકોની માંગ છે કે માંડવી નગરપાલિકા તાત્કાલિક બજારના મુખ્ય વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્તાના સીસીટીવી કેમેરા સ્થાપિત કરે જેથી આવા ગુનાઓ પર અંકુશ આવે અને સામાન્ય નાગરિકો સુરક્ષિત રીતે ખરીદી કરી શકે। બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્ર સિડુમાસિયા, માંડવી। કાલ રોજ બુધવારના દિવસે માર્કેટ ફળિયાના અંદર જે કંઈ અઠવાડિયાની ચોરી જે થઈ છે તે ઘણી નિંદનીય અને ખરાબ વાત કહેવાય। આ વસ્તુ પર પૂરતું ધ્યાન આપીને અને યોગ્ય તપાસ થવી જોઈએ અને મૂળ માલિકને જે બી કંઈ વસ્તુ હોય તો તે મળવી જોઈએ તેવી અમે આશા રાખીએ છીએ। ને સીસીટીવી કેમેરા આ ફળિયાના અંદર જે ઘણી જરૂરિયાત છે। દર બુધવારે આવી ઘટના વારંવાર બનતી જ રહે છે અને તે વસ્તુ લોકોની વસ્તુ જતી અટકે તે માટે કંઈ યોગ્ય પગલાં ભરવા માટે અમારી ખાસ વિનંતી છે।